So hi friends, welcome to our YouTube channel. ગુજરાતમાં નીટ યુજી કાઉન્સેલિંગ એડમિશન પ્રોસેસ 2024-25 ચાલુ છે. તેમાં મેડિકલ ડેન્ટલ માટે પણ અપડેટ છે અને આયુર્વેદ અને હોમિયોપેથી માટે પણ અપડેટ છે. મેડિકલ અને ડેન્ટલ માટે એ અપડેટ છે કે તમે જોઈ શકો છો કે મેડિકલ અને ડેન્ટલનું જે સેકન્ડ રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે અને તેની સાથે એડમિશન કેન્સલ પ્રોસેસ છે તે પણ છે તે શરૂ કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો કે 10 તારીખથી લઈ 14 તારીખ સુધી છે તમે તમારું એડમિશન છે મેડિકલ અને ડેન્ટલમાં જો કેન્સલ કરાવવું હોય તો કેન્સલ છે તે કરાવી શકો છો. તો ઇન્સ્ટ્રક્શન તમે રીડ છે તે કરી શકો છો. આ ઉપરાંત સેકન્ડ રાઉન્ડ માટેની જાહેરાત છે પણ આવી ગઈ છે કે તમે છે સેકન્ડ રાઉન્ડ માટે છે તે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. જે વિદ્યાર્થીઓને બાકી હોય તે વિદ્યાર્થી મિત્રો છે સેકન્ડ રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન છે તે કરી શકે છે. આ ઉપરાંત અત્યારે છે આયુર્વેદિક અને હોમિયોપેથીનું રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો તે પછી તમે વેબસાઇટ પર આવશો તો છે તમને જોવા મળશે. તમે જોઈ શકો છો 10 સપ્ટેમ્બર 2024 આયુર્વેદિક અને હોમિયોપેથીનું રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ અહીં ખાસ ધ્યાનમાં રાખજો કે મેડિકલ ડેન્ટલની એડમિશન પ્રોસેસ છે તે થોડીક અલગથી કરવામાં આવે છે. તેથી જે વિદ્યાર્થી મિત્રોને મેડિકલ ડેન્ટલમાં એડમિશન મળ્યું હોય અને તેની સાથે અત્યારે આ જે રિઝલ્ટ આવ્યું છે આયુર્વેદિક અને હોમિયોપેથીનું તેમાં જો એડમિશન મળ્યું હોય તો તમારે મેડિકલ ડેન્ટલમાં જે ફી ભરેલી છે તે કન્સિડર કરવામાં આવશે નહીં. અત્યારે મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન છે તે કેન્સલ છે તે કરાવી શકો છો અને આયુર્વેદ અને હોમિયોપેથી માટે એડમિશન છે તે લઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રોને મેડિકલ ડેન્ટલમાં એડમિશન લીધેલ છે, ફી ભરેલ છે, તેમની ફી છે તમે એડમિશન કેન્સલ કરાવશો એટલે ત્યારબાદ છે એડમિશન પ્રોસેસ પૂરી થાય ત્યાર પછી છે તમને રિફંડ મળી જશે. પરંતુ અત્યારે BAMS અને BSMSમાં એડમિશન લેવા માટે તમારે નવેસરથી ફી છે તે ભરવાની રહેશે. બરાબર, જેટલી ફી તમારે રિફંડેબલ હશે મેડિકલ ડેન્ટલમાંથી તે છે તમને એડમિશન પ્રોસેસ પૂરી થાય ત્યારે છે તે મળી જશે. અહીં એડવર્ટાઇઝમેન્ટ આપેલ છે તે પણ આપણે એક નજર કરી લઈએ કે કેટલા દિવસ સુધી તમે છે તે પ્રોસેસ કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે PDF છે તો ઓપન કરી છે. આયુર્વેદિક અને હોમિયોપેથીનો પ્રથમ રાઉન્ડ છે તેમાં તમે જોઈ શકો છો કે ઓનલાઈન અથવા ઓફલાઈન ફી પેમેન્ટ છે આવતીકાલથી એટલે કે 11 તારીખથી લઈ 17 તારીખ સુધી છે તમે કરી શકો છો. ત્યારબાદ 12 તારીખથી લઈ 18 તારીખ સુધી છે તમારે હેલ્પ સેન્ટર ખાતે છે રિપોર્ટિંગ કરવાનું રહેશે. બરાબર, 11 થી 17 સુધી ફી ભરી શકો છો. 12 થી લઈ 18 તારીખ સુધી છે તમે ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો અને તમારો ઓરિજિનલ એડમિશન ઓર્ડર છે તે લઈ શકો છો. હવે જે મિત્રોને એડમિશન મળ્યું છે કે નથી મળ્યું તે કેવી રીતના ચેક કરશો તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ. બરાબર, અહીં જે PDF જોવા મળે છે મીન્સ કે અહીં જે લિંક જોવા મળે છે ત્યાં તમે ક્લિક કરશો રેડ અક્ષર ઉપર તો તમારે છે એક PDF છે તો ઓપન થઈ જશે. તેમાં છે તમે તમારું નામ અથવા તો યુઝર ID સર્ચ કરી સિમ્પલી જોઈ શકશો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તેમજ તમે તે પણ જોઈ શકશો કે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે તેમાં કેટલા બધા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે. બરાબર, આ વખતે કટ ઓફ છે ખૂબ જ હાઈ છે તેથી બધી જ કોલેજમાં માર્કની જે શરૂઆત છે તે 500-600 માર્કથી થઈ છે. બરાબર, ગવર્મેન્ટ આયુર્વેદિક અને હોમિયોપેથી બધી કોલેજના રિઝલ્ટ છે 600 માર્કથી છે તે શરૂ થાય છે. તો ટૂંકમાં ખૂબ જ હાઈ લેવલનું છે તમને રિઝલ્ટ છે તે જોવા મળશે. તો આ છે તમારા આયુર્વેદિક અને હોમિયોપેથીના ફર્સ્ટ રાઉન્ડની અપડેટ. તમારા લાસ્ટ રેન્ક જોઈએ તો તમે લાસ્ટ રેન્ક છે તે પણ અહીંથી જોઈ શકો છો. ઓકે મિત્રો, અપડેટ પસંદ આવી હોય તો લાઇક કરજો વિડીયોને, તેમજ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તેમજ આવી જ અપડેટ મેળવવા માટે તમે આપણી WhatsApp ચેનલમાં પણ જોઈન થઈ જાઓ. તેમજ ઇન્સ્ટાગ્રામ પર પછી તમે મને ફોલો કરી શકો છો. બરાબર, WhatsApp ચેનલ અને ઇન્સ્ટાગ્રામની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દે ત્યાં તમે સિમ્પલી ક્લિક કરી તમે WhatsApp ચેનલ તેમજ ઇન્સ્ટાગ્રામમાં છે તે જોઈન થઈ શકો છો. ઓકે, કોઈ પણ ક્વેરી હોય તો તમે છે મને કોમેન્ટમાં પૂછી શકો છો. ઉપરાંત મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કઈ કોર્સમાં તેમજ કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.